ये हाँ ये कराय हाँ ढोर આ જૂના જૂના નવા નવા મકાન માણી મોતી મોહીને છે બહારનું કઈ ખાતી ને ખબર જ છે બધાયને કે લાઈટ હોય કે ને લાઈટ આવે ને તાર તો સીતારામ બધાયને તો અટાણ હે ને 10:30 વાગે કા ને આ સાવ નિરાયતી બ્લોક હે ને કન્ટિન્યુ કર્યો અટાણા સુધી એટલી કામમાં વ્યસ્ત હતી ને આજ 2-3 નવીન કામ કરી નાખ્યા ને થોડુંક મોડું થઈ ગયું તો એ ઘણું બધું કામ કરી નાખ્યું ને આજે ઘણું બધું બાકી પછી હજે સુલાનું બાકી છે લુગડા ધોવાના બાકી છે ને બીજું બાજનું તો મોટું મોટું બધું કામ થઈ ગયું ઢોરનું ને લીલાડાનું ને એ બધું નીકળે ગયું બીજા 2-3 નવીન કામ કર્યા ને રામહેની કંટોળે દવા લેવા આપણી વરાપ આપી ભગવાનની દયા થઈ હતી કંઈક ટીપામાં માંડવીને કંઈક દવા બવા સાઠીએ હાથીયું તો હજે ન હાલે 5-6 દી બાપાની માં હે ને ખેતરમાં ગાગડી થોડા કે પાણકા હે ને તે અમે બેઠા બેઠા વીણે લઈએ બપોર પછી તમે નાખી દીજો ત્રીજો માન બાપા આગળ ચા પાણી પીએ ને ગા ખેતરમાં મારે હે ને સુલાનું કરવાનું છે ને લુગડા ધોવાના હે ને આ કાલું હાંજની હે ને ભગવાનની દયા થઈ ગઈ ને તે મેં છે ને બંધ થઈ ગયો સાટોય ને આવ્યો આખી રાઈતાઈ ને આવ્યો ને અટાણે પણ ને આવ્યો હે ને ધરાર એટલે હાવ ધરાર છે ને ફર્યું વાર્યું હારમણો ઘહે ને થાકે ગઈ જો માદણા ઉતા ને તે આમાં પાંદડા સોટે જાય ને તે હાવ તો પહેલાં હે ને મગ બાફા મૂકે તા મગનું શાક બનાવી નાખીએ લુગડા ધોયેલા ને તો મગ બફાઈ જાય પછી શાક વઘારવાનું રોટલા 2 કામકાજ રહે આ તો 11 વાગે તા જો લુગડા તો ધોઈ લીધા ને મગ બાફા મૂકીને ગઈ છું ને મગ છે ને વધારે બફાઈ ગયા તો મીઠું પાણી મૂક્યું હતું મેનું તે મગ છે ને હાવ સૂંદો છે તો મગ બફાતા તો વાર ન લાગે પછી જરાક વાર લાગે ગઈ વાંધો નહીં 12:30 થયા તાણે ને ભૂખ લાગી ને આપણી કંડોળેથી દવા લઈને ગયો આવા ને આપણી જો જોટા લઈ આવ્યા જોટા છોડાવ્યા વાહ હોય તો ઉપાધિ જ નહીં કઈ પહેરવાની મજા આવે હે તારે જોતા હતા નહીં લેતા આવી આવતા હતા કેટલા નંબર આવી છે તારે 6 નંબર હા હોય ને તો ખેતરમાં ઉપાધિ નહીં થોડું ઘણું ખૂટતું હોય દવા છાંટते ને તો મજા આવે હા ને હે ને મેં એની તો નાચની વાતો કરી લીધી હે ये हाँ ये कराय हाँ ढोरे हालो गाय नी साय हासता ये मामा ने कहा कि गाय मामो हूँ भूले को मामो मामो आ करती हुई काका ने गाय नी साय थाय आई कर ये आई गई अपनी वीडियो बनायो तो अपनी हालो नवा जोटाનું મુહૂર્ત જો કે કાંઈ પહેરતા નથી જાઉં ખેતરમાં હાલે પણ પહેરવાની મજા આવે નાથી એ તિજોરી ખોલી ખજાનાની જો 2 ખજાના કાઢ્યા નાથી લેવાતા ને પડ્યા એટલે તે બે પડ્યા ને ઈવરાવે નાખી અહીં સાદા ને સિમ્પલ હે લાગટ પહેરવામાં યાલ હે હું જે ડ્રેસો આ પહેરા ને એવા છે બધા ખોરા એટલે આ હે ને 2 ડ્રેસો હોય જાય એટલે 2 ડ્રેસો ઈવરાવે એટલે પછી મને હા ભરાવતા આવશે ને આવો હાલો તો અટાણ હે ને વાગ્યા 2:45 ને આશે ને 2:30 વાગ્યામાં ચા પાણી પીએ લીધા ને જવાનું હે આજે આપણી મોતી મોહીને ઘેર બધા ઓળખતા જ છે ચેનલનું નામ છે મોતી મહેર વ્લોગ આપણે ઘેર પણ આવ્યા હતા લગભગ અમે હે ને 1.5 મહિનો થયા પરિયાણ કરીએ જવાનું આજ મોરી તાવે એટલે આ તો આવતા જતા હોય તો તકલીફ કામ થઈ ગયો એટલો ટાઈમ ન હોય પછી 5 મિનિટ 10 મિનિટ હાટું થઈ કામથી જતા હોય એટલે એટલો બધો ટાઈમ ન હોય તો સાઈથી જઈએ તો એ કે કલાક 1.5 કલાક બેહાડીએ બધાય ઉઠે છે ને બધાય 2:30 વાગ્યામાં ચા પીએ લીધો આજ તો મારું ને થયું ઝરમર મેહુલિયો આવે આખોરથી
હારું આવતા કઈ ત્યાંના નાથી બેન ની કારું આવ્યા ને આપડી કહેતા હતા કે આવો આવો એટલે જો નાથી બેન ની આવ્યા મહિનો 1.5 મહિનો થયા પરિયાણ કરતા હતા હા તો પછી પણ મુરીત વગરનું ને તો એ તો વાત હાસી વાત છે આપણી હાલતા હાલતા હા બેહે જાય પણ આ અમે કુતિયાણે આવતા હોય પણ કામથી આવતા હોય એટલો પાછો ટાઈમ ન હોય એટલે તો ઘર નકર બાજુ હા બાજુમાં એ દેખેગા એ ભાઈ આવાય એટલે આ તો હાવ નજીક જ છે જો બધા ઈ કે મોદી બેન તમારે ઘેર આવીએ તો બીજું ચોક્કસ આવો વેલકમ એ બધાને આવવાનું ને આવો તો મજા આવે હા બીજું તો કામ હારી લઈ જવાનું છે તો આપણી છે ને રામભાઈની તાકાતવાળી ને આદુવાળી ચા બનાવીએ એકદમ તાકાતવાળી બનાવવી તો આજ નાથી બેન ને આવે ગા તો બહુ આનંદ આવ્યો જોવે નહીં કે ના ના નાથી બેન રામભાઈ આવ્યા તો હજે મેં કીધું માની કી નો તેડી આવ્યા તો કે પાસે ખેરે વાત એટલે માની આગ્રહ છે અમારો કે ખેરે લે આવે ના ના પાકું માને કીધું ભાઈ કે તમે આજ જે આવો ને ઈ કે પછી કારણ કુતિયાણે જાય ને તાર જાય ઈ કે હા પાછું રામભાઈ આમાં નવીરા નો થાય આ ઘર મોટું છે નથી હું એકલી થાકે જા ને કામવારીનો કોઈ મેળ આવતો ને તો મારે મને ગંધારું ગમે નહીં હા ઈ તો તમે વિડિયામાં વાત કરતા હતા મેં જોયો કામવારીનો મેળ નો આવે મારે એને ભોળાભાઈ ની ઓ આવે જાય તો થોડો ટેકો થઈ જાય આપણે આપણી જરાક આથી કુતિયાણાનો વ્યૂ જોઈએ જો કે કુતિયાણાનો વ્યૂ તો આપણે કાયમ જોઈએ જ મજા હા ઘૂમરો માર લ્યો આ જૂના ને નવા મકાન હા કેવા હવેલી જીવા છે ને બહુ મસ્ત હું ઈજ કાકે જૂના ને નવા બે પાછું આપણી છે ને રિનોવેશન કરાવ્યું તો આપણે 4 લાખ ને 1,000 ના લીધા હતા ને આપણે 4.5 લાખ નો ખર્ચો કર્યો તો સ્પેશિયલ રહેવા માટે જ આપણે બનાવ્યું હતું ને ઉપર એ આપણી લાદી છે ના બહુ મસ્ત કાઈ પાણીનું ટીપું કયો તો ટીપું નહીં એટલે અગાસી ઉપર જાણ તો તમને એમ થાય કે ના ના એટલું થઈ જાય એવી મજા આવે ઉપર લાદી છે હા ઘૂમરો મારી ગયો હા અટાણે તો ભાવ વધે છે આપણે 4.5 માં આવ્યા હતા 4.5 લાખ રૂપિયા પર રિનોવેશનમાં ખર્ચો કર્યો 4.5 લાખ અતળ મોર હાલે અટાણે કરોડોના નામ બોલતા વળી લે માતાજીને દર્શન કરી લઈએ ખોડિયાર માતાજીને હાલો તો અટાણે હે ને નાસ્તો પાણી હાલે મોટી મોહી આપણી ઢેપલી હે વાહ આપણે બીજું કઈ ન આવે એટલે આપણે ખાઈએ સ્પેશિયલ બનાવી જો તેલની ઢેપલી હે માંડવી પાક ફાફડી ને ખારી ઘરનો હે ને બધી ભાઈ હા માણી મોતી મોહીને છે બહારનું કોઈ ખાતી ને ખબર જ છે બધાયને અને બહારનું ન ભાવે ઘેર બનાવેલી હે અડધું જ કાઢ્યું રામભાઈ ના પાડે કે હવાય ના ના હજે તીખી સેવ ને ખાસ લીધા પડ્યા પડી ના પાડે મેં કીધું પાસે ચા બનાવીએ જરાક નાસ્તો કરી લઈએ આપણે અમારે છે ને હાડી કાઢીને વિડીયો દેખાડ આ એક સુટકેસ ભરી એક ઓલો ટોક ભર્યો ને હજી આપણે હે મોટી મોહીને ખાડીયું જોઈએ કે થોડી ઉપર છે મારા પાસે કીધું ચાના ડબલ સાઈઝ નથી બેન ગમતી હોય તો લીજો આમાંથી તમારે જે ગમતી હોય હાડી યાદી માટે લે જાજો બધી બ્લાઉઝ છે ભાઈ કઈ જવાનું થાતું ને તો પીવડાવવાના હોય નહીં હાડી પહેરવાની ન હોય દેખાય તો એટલો આગો કરો પહેરતા ને જેતા ખજાનો છે હાડીનો કોક આવે તો ગાંડા ગણે તો આ ભાઈ તો હાવ રૂપિયા રાખે અચ્છા કલર ગમે ત્યારે તમે પહેરો આ છે ને એ બ્રાસો છે જેતા બીજો કબાટ ભર્યો આ બાંધણીના હળદીની છે નીચેની છે ને એ હળદીમાં આપણે ક્યારેય ઓલી કરવી હોય તો હજેતા તમે જોવો તો મારા પાસે એટલો ખજાનો છે ને હાડીઓનો આમ ભાઈ તમે કોઈ હજેમાં થપ્પો તો હાંભો પડ્યો પછી હાડી બધી મસ્ત છે હા હાડી બધી મસ્ત કોમ્બિનેશન સારું હાડીનું હું કહેતી હતી આણી હું કે ભગત આપણે એક દી હાડીનો વિડીયો બને જાય કે તમારે મેં રમી મૂકે દી
મારે મને કે તું બજારમાં એક દી બેગ ના તો મને કે આ વેસાઈ જાય બધી મને કે હાડી. સેન હવે નવી એટલે કે વેચાય છે. શેના તારે કે વેસાઈ જાય મને કે આ તી કે ભેગ્યું કર્યું ના તી કે બધી આમ ઘરે ધોવા એવી જ છે બધી વોટ્સએબલ છે. આવડી ચિકન બરફની છે આ રીતે બોર્ડર વાળી છે પટ્ટો મોટો છે જો. બાકી તાર આમ ભાઈ આ થપ્પો આમ ભર્યો ઈ તો હજે થપ્પો પડ્યો ને આખે આ થપ્પો જો આખો ભર્યો ફાડ્યો ને આ જો આવા બ્લાઉઝ છે બધાય મેં હમણાં વરે આવા બ્લાઉઝ લીધા આવા આ હમણાં નીકળ્યા નવી. જેટલા નોકી ફાડીએ તમને દેખાડા તમે જોતી હોય તો જાણ ફૂલ ચડાવીને કરાવ્યા કોઈ વિડીયામાં જોઈએ તો કહે કે આ નામ દુકાન નાખવી કે કામ છે છતાં ખરી જો રામભાઈ આ તાર તમ કાં નાથી બીની કે આમાં ગમે એ લ્યો તમે તમારે નાથી બિન કાં હાડી પહેરે. એટલે તમારે તમારા વાયદી વાયદી ડ્રેસ પહેરવાની જો લુગડું લેવું એટલે આ કોમેટું ઈલ્યું કરે કે મોતીબેન તમારી સાડી બહુ અસલ મોતીબેન તમારી આ લુગડું આમ જોઈએ ને હા તો એકદમ મસ્ત ઈ કે તમારી સાડી હોય કે જોવે નહીં કે હમણાં થાય કે મોતીબેન અમારા હાટું આવ્યું લ્યો ને મોકલો ઈ કે તમારી ચોવીસ બહુ સારી છે એ કે સાડીઓની હજે તો હમણાં પોરબંદર મોકલાવ્યું કેટલી તમારી બીનનું તમે પહેરો બે બીનું તો મેં કીધું લે જાઓ તમારે ખરેખર દુકાન નાખા જેવું હે હો. હજે ટોપ ને સૂટકેસ તો બાકી છે જો દુકાન નાખવી તો હાડિયું લેવી ન પડે. તો પછી જો હજે જો એ ટેબલ ઉપર પડ્યું હોય એટલી ફોલસેડામાં બાકી છે એટલી હાડિયું છે ના કે કોઈ બાકી જ ને હાડિયુંમાં આ બધી હાડિયું હજુ આ તો આજે ફોલસેડાવાળી આમાં તો હજે કંઈ ખજાનો જ છે આખો બ્લાઉઝ હાડિયું જે રનિંગની હોય લારો કબાટમાં પડ્યું હોય હજે તો કોઈ આમાં બાકી જ ઘાસે માં હાડિયું કોઈ મારી કાંઈ છે કાપડ લાગે. મટીરિયલ જ મને ફાવે મને સાદો સિમ્પલ ડ્રેસ હોય ને એ તૈયાર મને કુર્તી ન ફાવે ઉંમરવાળાને એ થોડી હા ના ના આવા ડ્રેસો આપણે હીવડાવીએ ને તો વ્યવસ્થિત લાગે બે બાંધણીના લીધા હીવડાવવા નાખાવી મિયાસ બે નીકળવાના. સાડા હાથ કાં તમે હીવડાવો ભાઈ આમાં થોડી કોઈ બાફિયું ને રાંભાઈ રીતે હાડીયું ને કોઈ કોરી કોરી. શોખ કે આ હાડી લેવી તો લે જવાનું લેવાનો શોખ તો પછી જવાનું ઘરમાંથી કાંઈ ન હોય એટલે કંઈ પહેરવાની ન હોય ને એ પછી આવું છે ને મેં ભરેલું બ્લાઉઝ જે ખીવડાવ્યું ખૂબ સરસ કોટી કલરનું આમાં રેડીમેડ બ્લાઉઝ છે આમાં ભેગા પણ આ બહુ પેટું ના છે જો ખજાનો પડ્યો માં મોતી લોભી પાસે એટલા ખીવડાવ્યા વગરના એટલા ખીવડાવી પછી એક છે ને બહુ ઘરનું ખાલી ઘરે આની અંદર કોમ્બિનેશન રાણી કલરની સાડી હોય ને લાલ રાણી કલરની તો મસ્ત લાગે આવે છે અમુક એક્સ્ટ્રા આપણે હોય ને તો ક્યારેક પહેરવા થાય તો કાં કોઈ દેગી ઓડાડ્યા લે લે મૂકે દા લે લે પીસ મારા પાસે એક ડઝન એક પીસ ઊંચા 4 રૂપિયાના સિલાઈ નથી હાલો અટાણે છે ને 5:30 વાગે ગયા. બે ફેરે તાકાત વાળો ચા પી લીધો, નાસ્તો પાણી કરી લીધા ને મોતી મોહી એવું કહી કે લાઈટ હોય કઈ તે લાઈટ આવે ને તાર તો મી જાય. લાઈટ આવે તાર જ જવા દેવા તા હું દિયો જવા નથી દેવા સેલી બાકી વ્યારા કરે તમારી લાઈટ તા ગમે તાર આવે એનું નક્કી તા ન હોય કઈ. ના 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 હા કઈક બાનું જઈએ ને બાનું જઈએ કે ના 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 એવું કઈ નથી પણ આ જાય ત્યાં આનંદ આવે ના ના હમણાં બહુ મજા આવે. એઠી વઈ જા ટાણું તો કાઢું ને એટલે આ તો આજ મજા આવે ગઈ એટલી હું તમે બેહો તો આનંદ આવે હેઠે તો હું કાયમ બેહવા જા પણ આજ તમે આવ્યા મહેમાન એટલી મને બહુ ગમ્યું કે સારું આવી રીતે ઘર ઘર કુતિયાણે આવો તારે અમારે ઘેર મુલાકાત કરવા આવીશું એ તમારે ઘણીવાર આપણે જેનું લાગે હવે તો આપણે જાણીતા થઈ ગયા. તો એકાબીજાનો વિડીયો જોતા એટલે તો તમારા વિડીયો જોવે ને કાલે તમે ઊભા તો દવાખાને રામભાઈ છે તો મીઠું નાખી બીને એવું કે મારા ને શરદી ઉધરસ જેવું કેવું લાગે હું કાકે તો તમે કીધું કે વરસાદ તો મેં કીધું આ પછી મેં કોમેન્ટ કીધી કે આ આવતા રહે ના નો ઉભાય
એટલે પછી એનો ફોન આવ્યો કે મોતીબેન ઘેર છે મેં કીધું હા ઘેર જ છે તમે તમારે આવો મેં કીધું હે તમારી વાટ જોઈશું અમે તમે આવો એક દી ટાઈમ લઈને વાળીએ એક મજા આવી વરાપ થાય નહીં એટલે આવીએ થોડોક આ વરસાદનું થોડોક હા કીધા કાં કે આ વરસાદ હમણાં મેઘ હમણાં ચાલુ થયો ને શાંતિબેનને એવી લેતા આવીશું. હા શાંતિબેન બાપુ લેતા આવ્યા. હા એ કેદુકના વાતું કરે હા એ પણ આવવાની પ્રોબ્લેમ થાય મોટરસાઇકલ એને પ્રોબ્લેમ છે કે કઈ છોકરાને કે પોતાની સ્કૂટી લીધું તું તાર કાકા શીખડાવે સ્કૂટી હા 100 વાગેગા ને ફાઇનલી ઘેર પૂગેગા ને મોતી મોહી સીતારામ કીધા આવો એ કે મને કાંઈ ન લે આવ્યું હું અમિતા કીધું ભાઈ કે હું પછી આવી પછી નિરાયથી જાય હમ